જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે કાચું લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ માટે કઈ રીતે અપ્લાય કરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તેમજ ઘરે બેઠા તમે ઓનલાઈન એક્ઝામ આપીને લર્નિંગ લાયસન્સ કઈ રીતે મેળવી શકો છો તે જોઈશું. પરંતુ જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. સૌપ્રથમ તમે તમારા લેપટોપ યા મોબાઈલમાં ગૂગલમાં જઈને પરિવહન.ગુજરાત ટાઈપ કરીને વેબસાઇટ ઓપન કરો. ત્યાં ફર્સ્ટ જે તમને હોમ પરિવહન સેવા દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરો. ત્યાં ક્લિક કરતાની સાથે જ એક પેજ ઓપન થશે જ્યાં ઓનલાઈન સર્વિસમાં જઈને તમારે ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આપણે સિલેક્ટ સ્ટેટ નેમમાં જઈને ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો કે લાયસન્સને લગતી દરેક સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે. આપણે અહીંયા અપ્લાય ફોર લર્નિંગ લાયસન્સ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે કન્ટિન્યુ ઉપર જઈને કન્ટિન્યુ ક્લિક કરીશું. હવે આપણે એપ્લિકેન્ટ ડઝ નોટ હોલ્ડ એની ડ્રાઇવિંગ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ ઇન ઇન્ડિયા ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ જનરલ ક્લિક કરીશું. ત્યારબાદ તમારા નજીકના આરટીઓને સેન્ટરને સિલેક્ટ કરીશું. આરટીઓ સિલેક્ટ કર્યા બાદ જે તે સેન્ટર ઓપન થશે. તમે તમારા નજીકના સેન્ટરને સિલેક્ટ કર્યા બાદ સબમિટ કરવાનું રહેશે. મોબાઈલ નંબરમાં તમારો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. ત્યારબાદ એક ઓટીપી જનરેટ થશે. એ ઓટીપી એડ કર્યા બાદ ઓથેન્ટિક વિથ સારથી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એક ફોર્મ ઓપન થઈ જશે જ્યાં તમારે તમારી પૂરી ડિટેલ એડ કરવાની રહેશે. તમારું નામ, બર્થ ડેટ, રિલેશનશીપ, ક્વોલિફિકેશન, લેન્ડલાઇન નંબર, ઈમેલ આઈડી, બ્લડ ગ્રુપ, કન્ટ્રી બર્થ, દરેક વસ્તુ તમારે અહીંયા એડ કરવાનું રહેશે. એડ્રેસ સાથે તમારે દરેક ડિટેલ એડ કર્યા બાદ નીચે સ્ક્રોલ કરીશું જ્યાં તમને અહીંયા ઓપ્શન જોવા મળશે કે તમે કયા વ્હીકલ માટે લાયસન્સ લેવા માગો છો. જો તમારે ફોર વ્હીલ માટે લાયસન્સ લેવું હોય તો લાઇટ મોટર વ્હીકલ LMV સિલેક્ટ કરવાનું રહેશે. જો તમારે એક્ટિવા તેમજ બાઇક માટે, ટુ વ્હીલર માટે લાયસન્સ લેવું હોય તો મોટર વ્હીકલ વિથ ગિયર સિલેક્ટ કરવાનું રહેશે. જો આ બંને માટે તમે લાયસન્સ લેવા માગતા હો તો બંને ઓપ્શન તમારે સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ હવે આપણે સેલ્ફ ડિક્લેરેશન ઉપર ક્લિક કરીશું. અહીંયા તમને તમારા લગતા ઘણા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે. જે રીતે મેં અહીંયા ટીક કર્યું છે તે રીતે તમારે ટીક કરવાનું રહેશે યસ નોમાં. ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે. આપણી એપ્લિકેશન રેફરન્સ સ્લિપ રેડી થઈ ચૂકી છે. હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયા તમારે તમારો એપ્લિકેશન નંબર તેમજ બર્થ ડેટ અને કેપ્ચા કોડ એડ કરીને સબમિટ કરવાનું રહેશે. જ્યાં ફરીથી તમારું ફોર્મ ઓપન થઈ જશે. અહીંયા તમને સ્ટેપ બતાવવામાં આવ્યા છે. ફર્સ્ટ આપણે ફિલ એપ્લિકેશન ડિટેલ્સ LL કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે આપણે સેકન્ડ સ્ટેપ ઉપર આવ્યા છે અપલોડ ડોક્યુમેન્ટ ઉપર. ત્યાં આપણે ક્લિક કરીને પ્રોસેસ ઉપર ક્લિક કરીશું. અહીંયા તમારે તમારું એજ પ્રૂફ તેમજ એડ્રેસ પ્રૂફ બંનેમાં તમે તમારું આધાર કાર્ડ તેમજ બર્થ સર્ટિફિકેટ એડ કરીને નેક્સ્ટ કરી શકો છો. ફરીથી આપણે એપ્લિકેશન નંબર તેમજ બર્થ ડેટ એડ કરીને આપણે લોગિન કરવાનું રહેશે. જે રીતે તમારા સ્ટેપ પૂરા થતા જશે તે રીતે તમારે ફરીથી લોગિન કરતા જવાનું છે. હવે આપણે અપલોડ ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર પર જઈશું. હવે અહીંયા તમારો ફોટોગ્રાફ તેમજ સિગ્નેચર અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી લોગિન કરીને તમારે બુક સ્લોટ ઉપર જવાનું છે. પ્રોસેસ ટુ બુક ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા તમારા સામે એક કેલેન્ડર ઓપન થશે જ્યાં તમને અલગ અલગ કલરમાં સ્લોટ અવેલેબલ છે કે નહીં તે દર્શાવવામાં આવ્યું છે. તમે તમારી અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરી શકો છો જે તે તારીખનો. ડેટ સિલેક્ટ કર્યા બાદ તમારી સામે સ્લોટ ઓપન થઈ જશે ટાઈમિંગ સાથે. તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આ રીતે તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે જ્યાં તમારે પ્રિન્ટ ઉપર ક્લિક કરીને તમારી એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે. ત્યારબાદ ફરીથી તમારે લોગિન કરીને તમારે ફીસ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. પે ટુ ફીસ ક્લિક કરીને અહીંયા તમે જોઈ શકો છો કે ફીસની ડિટેલ તમારી સામે આવી ગઈ છે. ટોટલ ફીસની વાત કરીએ તો 1350 રૂપિયા તમારી ટોટલ ફીસ અહીંયા પે કરવાની રહેશે જે તમે ઓનલાઈન ગૂગલ પે, ફોનપેથી કરી શકો છો. પેમેન્ટ ડન થયા બાદ તમારી સામે એક ફીસની રસીદ ઓપન થઈ જશે જેને તમે ડાઉનલોડ કરીને રાખવાની રહેશે. જે તમારે લર્નિંગ લાયસન્સ માટે એક્ઝામ આપવા જવાનું થશે ત્યારે સાથે લઈ જવાની રહેશે. એન્ડ આમાં ખાસ વાત એ છે કે તમે ઘરે બેઠા પણ આ સ્લોટમાં ઓનલાઈન ઘરેથી મોબાઈલથી તમે તમારી એક્ઝામ આપી શકો છો. તમારે આરટીઓ ઓફિસ જવાની જરૂર નથી. તો આવા જ અન્ય વિડીયો માટે લાઈક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.